શું તમારી પાસે પણ રોટલી વધી છે? તો હવે તેને ફેંકવાને બદલે બનાવો આ સુપર ટેસ્ટી અને ક્રિસ્પી વધેલી રોટલીના સેવ રોલ. હેલો એવરીવન, વેલકમ ટુ મુદ્રિકાસ કુક. સ્વાગત છે તમારું અમારી આ ચેનલ મુદ્રિકાસ કુકમાં. આ સેવ રોલ જોઈને બાળકો હોય કે મોટા બધા આંગળા ચાટતા રહી જશે. તો તેના માટે મેં આ 6 નંગ બટાકા લીધા છે. બટાકાને બાફી અને છાલ ઉતારી લીધી છે. હવે એને મેશ કરી લઈશું. હવે શાકભાજીમાં એક કેપ્સિકમના ઝીણા ટુકડા કરી લીધા છે. અડધું બીટ આ રીતે ઝીણું સમારીને લીધું છે. 2 નંગ મરચાંના ટુકડા, તમારે અહીંયા મરચાં વાટીને લેવા હોય તો તમે લઈ શકો. અડધી વાટકી જેટલી ઝીણી સમારેલી કોથમીર, સ્વાદ અનુસાર મીઠું, અડધી ચમચી હળદર, અડધી ચમચી જેટલું લાલ મરચું, અહીંયા મરચું તમારે વધારે ઉમેરવું હોય તો તમે ઉમેરી શકો. અડધી ચમચી જેટલું ધાણા જીરું પાવડર, અડધી ચમચી મરી પાવડર અને અડધી ચમચી જેટલો ગરમ મસાલો ઉમેરીશું. અહીંયા ગરમ મસાલો ઉમેરવો બિલકુલ ઓપ્શનલ છે. હવે 1 લીંબુનો રસ ઉમેરી અને બધી વસ્તુને બરાબર મિક્સ કરી લઈશું. આનો મસાલો જ ખાસ છે. આની અંદર મેં લીધા છે બાફેલા બટાકા, કેપ્સિકમ અને કુદરતી રંગ આપતું બીટ. આ ત્રણેયનું કોમ્બિનેશન સ્વાદ અને હેલ્થ બંને માટે બેસ્ટ છે. હવે મેં અહીંયા અડધી વાટકી ભરીને મેંદો લીધો છે. એની અંદર સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું અને પાણી ઉમેરી અને બેટર બનાવી લઈશું. તો અહીંયા અડધો ગ્લાસ જેટલું પાણી ઉમેરી અને થોડું થીક બેટર બનાવવાનું છે રોટલી પર લગાવવા માટે. તો આ રીતનું થીક બેટર બનાવી લીધું છે. આનાથી રોટલી છે એ ખુલશે નહીં. હવે મેં અહીંયા 8 નંગ વધેલી રોટલી લીધી છે. આમાંથી આપણે સેવ રોલ બનાવીશું. તો એક રોટલી લઈ અને એના પર 2 ચમચી જેટલો મસાલો લગાવી દઈશું. તો આ રીતે મસાલાને વચ્ચે ગોઠવી દઈશું અને રોલ વાળી દેવાનો છે. તો રોલ વાળવા માટે આપણે મેંદાનું જે મિક્સર બનાવેલું છે એ લગાવી દઈશું, જેનાથી રોલ છે એ તળતી વખતે ખુલે નહીં. તો આ રીતે બધી બાજુ કિનારી પર લગાવી દેવાનું છે. અને હવે પહેલાં બંને બાજુથી આ રીતે ફોલ્ડ કરી દઈશું રોટલીને અને રોલ વાળી દઈશું. તો આ રીતે મેંદાનું લેયર લગાવવાથી રોટલી છે એ તળતી વખતે ખુલતી નથી. અને જો રોટલી તળતી વખતે ખુલી જશે તો તેલ છે એ બધું ખરાબ થઈ જશે અને મસાલો બધો નીકળી જશે. એટલા માટે આ રીતે પેક કરી દેવાનું છે. તો આ રીતે મેં બધા રોલ બનાવી લીધા છે. હવે આ રોલ ઉપર આપણે સેવ લગાવવાની છે. તો તેના માટે આપણે જે બેટર બનાવેલું હતું એને હજી પાતળું કરી લઈશું. તો અહીંયા ઘાટું બેટર હતું, એમાં થોડું પાણી ઉમેરી અને પાતળું કરી લેવાનું છે. કેમ કે આમાં રોટલી બોળી અને પછી આપણે સેવ લગાવવાની છે. એટલા માટે આ રીતનું પતલું કરી લઈશું પાણી જેવું. તો અહીંયા બેટર પતલું થઈ ગયું છે. હવે સેવ લગાવવા માટે મેં અહીંયા ઘઉંની ઝીણી સેવ લીધી છે. સેવને આ રીતે અધકચરો ભૂકો કરી લેવાનો છે. હવે આપણે મેંદા અને પાણીનું જે બેટર બનાવેલું છે એની અંદર રોલને બોળી અને થોડો નિતારી લઈ અને પછી આ રીતે સેવ લગાવી દઈશું. ભીનો ભીનો હશે એટલે સેવ આ રીતે લાગી જશે. તો બધી બાજુ બરાબર આ રીતે સેવ લગાવી દેવાની છે. તો આ રીતે બધા રોલમાં સેવ લગાવી દઈશું. તો અહીંયા બધા રોલ આપણા તૈયાર થઈ ગયા છે. તળવા માટે તેલ પણ ગરમ મૂકી દીધું છે. તેલ ગરમ થાય એટલે એની અંદર રોલ ઉમેરતા જઈશું. અહીંયા ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ રાખી અને બધા રોલને તળી લેવાના છે. ઉપરનું પડ ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લેવાના છે. તો અહીંયા ગેસની ફ્લેમ આપણે લો ટુ મીડિયમ રાખીશું એટલે ઉપરથી ક્રિસ્પી થાય. તો અહીંયા સેવ રોલ તળાઈ ગયા છે. બધી બાજુ પલટાવતા જઈશું અને આ રીતનો ગોલ્ડન બ્રાઉન કલર આવી ગયો છે. હવે કાઢી લઈશું. હવે આમાંથી બધું તેલ નિતારી અને સેવ રોલને કાઢી લેવાના છે. તો આ રીતે બીજા બધા સેવ રોલને આપણે તળી લઈશું. તળતી વખતે તેલ બરાબર ગરમ હોવું જોઈએ. જો તેલ ઓછું ગરમ હશે તો રોટલી તેલ પી જશે અને રોલ ચીકણા થઈ જશે. અને જો તેલ વધારે ગરમ થઈ જશે તો રોટલી ઉપરથી તરત જ કાળી થઈ જશે અને ક્રિસ્પી નહીં થાય. અને આ રોલને તમારે તળવા ન હોય તો તમે લોઢી પર તેલ અથવા તો બટર લગાવી અને શેકી પણ શકો છો. સેવ રોલને તળતી વખતે કડાઈમાં ઉમેરો ત્યારે 2 થી 3 જ ઉમેરવાના છે. જો વધારે પડતા સેવ રોલ તળતી વખતે કડાઈમાં ઉમેરશો તો તેલ છે એ ઠંડુ પડી જશે અને સેવ રોલ છે એ તેલ પી જશે. એટલા માટે 2 થી 3 સેવ રોલ ઉમેરી અને તળી લેવાના છે. બહારથી કુરકુરા અને અંદરથી સોફ્ટ એવા સેવ રોલ સ્વાદમાં સુપર ટેસ્ટી છે. બીટ અને કેપ્સિકમનો સ્વાદ આમાં 4 ચાંદ લગાવી દે છે. આ નાસ્તો તમે ગ્રીન ચટણી અથવા તો આમલીની ચટણી સાથે એન્જોય કરી શકો. તો તમે પણ આજે જ બનાવો આ હેલ્ધી રોલ અને મને કમેન્ટમાં જણાવજો કે તમને આ સેવ રોલ કેવા લાગ્યા. જો તમને અમારી આ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને હા, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ.